નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય દાતર બાપુ। આપણે દાતર બાપુના દરબારમાંથી આપણા વ્લોગની શરૂઆત કરીએ છીએ। જય શ્રી રામ મિત્રો, જય દાતર બાપુ। રામ મિત્રો, જય દાતર બાપુ। આપણે હવે ઘરેથી નીકળીએ છીએ ગઠામણ જવા માટે। ગઠામણ આપણે એક સાઈડ ચાલુ કરવાની છે આજે, અને આપણે મીટર કોટો 0 કરી લઈએ, કારણ કે કાલે 170 કિલોમીટર ગાડી ફરી હતી। જીરો કર્યો છે, જોઈએ આજે કેટલા કિલોમીટર ફરે છે ગાડી। અને મિત્રો હવે માલણથી આપણે સાઈડ ઉપર જવા માટે નીકળીએ છીએ। મિત્રો જય શ્રી રામ, આપણે કારીગર લઈને માલણથી નીકળી ગયા છીએ, અલીગઢ પહોંચ્યા છીએ। અને મસ્ત કુદરતી વાતાવરણ છે, ધુમ્મસ જામી છે। જય શ્રી રામ મિત્રો, વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આ બંગલાનું રિનોવેશનનું કાર્ય કરવાનું હોવાથી થોડું નાના મોટું તોડફોડનું કામ આપણે કરવાનું છે। સરસ મજાનો જબરજસ્ત બંગલો છે। બંગલાનું રિનોવેશનનું કાર્ય કરવાનું છે। આ સાઈડમાં જે ગોળાઈ દેખાય એ કાઢી બધી ગ્રીલો દરવાજા બધું નીકાળી દેવાનું છે। મિત્રો આગળના જે લોખંડના કઠડા દેખાય એ બધા નીકાળી દેવાના છે, અને જે આગળ જે આ ગોળાઈ દેખાય એ પણ કાઢી નાખવાની છે। મિત્રો આ સીડી પણ નીકાળી દેવાની છે, અને આ ઉપરવાળી લોખંડની સીડી પણ નીકળી જશે। આ બધી આ જે કઠડા રહ્યા લોખંડના એ બધા આખા કઠડા નીકળી જશે। જે આ ગોળાઈ રહી એ પણ નીકળી જશે, સ્લેબ સીધો થઈ જશે। મિત્રો આ સીડી પણ નીકાળી દેવાની છે। મિત્રો એલિવેશન માટે આ જે નાળું ફિટ કરી હતી એ પણ નીકાળી દેવાની છે, અને 6 ઇંચ એની બોર્ડર તોડવાની છે। આ બધી નાળું નીકાળી દેવાની છે મિત્રો। મિત્રો બંગલા ઉપરથી ગામનો જબરજસ્ત વ્યૂ આવી રહ્યો છે। ગઠામણ ગામ છે, બહુ સરસ ગામ છે, અને આ ગામની અંદર મકાનો પણ બહુ સરસ બનેલા છે। સામે મકાન ઉપર એક વિલાયતી નળીઓનો શેડ બનાવેલો છે। મિત્રો આ ઉપર નીચેની 2 સીડીઓ રહી આપણે લાસ્ટમાં નીકાળવાની છે, જ્યારે કામ પતવા આવે ત્યારે। મિત્રો જબરજસ્ત બંગલો છે, અને રિનોવેશન થયા પછી આના કરતાં પણ સારો લુક આવશે। મિત્રો તમને દરેક સાઈડ બતાવવાની કોશિશ કરીશ। બીજી પણ મારી સાઈડો ચાલુ છે। માલણની અંદર એક સાઈડ ચાલુ છે, દાંધાની અંદર સાઈડ પતી ગઈ છે, અને બીજી દેલવાડાની અંદર પણ કાલે એક સાઈડ પતી। મિત્રો જબરજસ્ત બંગલાનું નિર્માણ કરાવેલું છે પાર્ટીએ, અને આ બંગલાનું રિનોવેશનનું કાર્ય કરવાનું છે। જય શ્રી રામ મિત્રો। શ્રી રામ, આપણે સાઈડનું મુહૂર્ત કરી રહ્યા છીએ। અગરબત્તી કરી છે ને શ્રીફળ વધેરીને સાઈડનું મુહૂર્ત કરીને સાઈડનું આગળનું કામ આપણે ચાલુ કરીએ। મિત્રો જય શ્રી રામ। આગળના બ્લોગની અંદર જોડાયેલા રહેજો, જેથી કરીને તમને અવનવી વસ્તુઓ બતાડું અને સારા એવા વિડીયો બતાવું। જય શ્રી રામ મિત્રો। આપણે સાઈડનું મુહૂર્ત કરી દીધું છે, અને સાઈડ ચાલુ કરીએ છીએ। હવે બધી નાળીઓ કાઢી દેવાની છે, અને એના નીચેનો જે માલ છે એ પણ કાઢી દેવાનો છે।
મિત્રો ટાઈમ થયો છે સવારના 8:50 અને મારા બે ધાકડ કારીગરો જબરજસ્ત કામ કરી રહ્યા છે. 180ની સ્પીડમાં બે કારીગરો કામ કરી રહ્યા છીએ. જય શ્રી રામ મિત્રો. આપણે સાઈડ ચાલુ કરાવીને ચા લેવા માટે નીકળ્યા છીએ ગઠામણ ગામની અંદર. આપણે ગઠામણ ગામની અંદર એટલા બધા ફરેલા નથી, પણ ચા કેવી બનાવે છે હવે ચેક કરીએ. આપણે ચાના શોખીન છીએ એટલે આપણે ગોલ્ડન ચા પીવા માટે જોઈએ છીએ. કાકા ચા તો બનાવે છે, આશા કરું છું કાકા ચા સારી જ બનાવશે. શ્રીરામ. આપણી સાઈડ ચાલુ છે, કારીગરો કામ કરે છે અને હું હાલે જ ગામમાંથી ચા લઈને આવ્યો ને ચા પીને હવે કારીગર થોડો ભૂખ લાગી હતી એટલે નાસ્તો લેવા માટે ગયા છે અને સરસ મજાનું કામ ચાલુ છે અહીંયા. અને બાજુમાં આપણા મિત્ર રહે છે રાજુભાઈ દરબાર વમૈયાથી. એમને આજે પરુણાગત પણ કરવાની છે. હું તો ના પાડતો હતો કે રાજુભાઈ ટાઈમ નથી, હું નહીં આવી શકું, પણ એમને કીધું કે ના તમારે આવવું જ પડશે. અને જમવાનું પણ આમંત્રણ એમને આપ્યું છે એટલે એમના ત્યાં જમવા પણ જવાનું છે. તો મિત્રો આગળ વ્લોગની અંદર જોડાયેલા રહેજો. જય શ્રી રામ મિત્રો. જય શ્રી રામ મિત્રો. આપણે અહીંયા વ્લોગને એન્ડ કરીએ છીએ અને આજે ગાડી ફરી છે 53.3 કિલોમીટર. જય શ્રી રામ મિત્રો. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ.